જય મંગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું. સવારની અંદર અને આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 9:30 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થઈ રહી છે મિત્રો આપણે ઓરાજ પહેલાથી. અને આપણે લાતુર તો ક્યારું દુઃખના વટી ગયા, ઓરાજ પૂગવા આવ્યા. ઓરાજથી 40 કિલોમીટર સેટા છે અને રસ્તો આવે છે આમાં મામામ જાય મિત્રો. જય જય. પહોંચી ગયા છે નીલ બંગલા. એક ગામ આવે છે, ગામનું નામ છે નીલ બંગલા અને ત્યાં આપણે શિવાજીનું પુતળું હોય. તો સામે આવી ગયો મિત્રો પુતળું. આ સર્કલ છે પુતળાવાળું ના ગામનું નામ છે નીલ બંગલા. તો સામે દેખાય મિત્રો પુતળું છે શિવાજીનું. મિત્રો સીધે સીધું જ જવાનું છે 40 કિલોમીટર જેવું. એટલે આપણે ખાલી કરવાનું ઠેકાણું આવે જાય. તો હાલો મિત્રો મળીએ. હવે છે ને સિંગલ પટ્ટી રોડ છે અને હાવ આમ દોઢિયો 2 ગાડી માન પાસ થઈ શકે અને વાડી વિસ્તાર જ છે મિત્રો. નીકળ્યા ખેતરું જ આવે છે. 40 કિલોમીટર આમને એમ જ આવી છે મારા ખ્યાલથી. તો હવે આ રોડ ઉપર મિત્રો આપણે કોઈ ગાડી ભૂટકતી નથી. આ રોડ ઉપર આપણે રાતે આવવું તો આવવું કઈ રીતના, એટલો તો વિચાર કરો. પુણ્યા કઢવાય ગવાય. થઈ ગયું છે એક્સિડન્ટ. આ છે 4 વ્હીલ અને આ છે મિત્રો 108 જેવું કે આગલું ટાયર ને બધું ફાટેલું છે. જો સામે મિત્રો તામિલની ગાડી આવતી લાગે, હણનો આવતો લાગે. જોવો તમે ખાલી ઓરાજ જવામાં આવો રસ્તો આવે છે મિત્રો. નીલંગા તો સિટી છે મિત્રો જબરીનું. પેલા આવ્યું હતું એ નીલ બંગલા આવ્યું હતું, હવે આવશે નીલંગા અને પછી આવશે આ ઓરાજ. આપણે ગાડી ખાલી કરવા જવાનું હોય એ મિત્રો. તો અત્યારે આપણે નીલંગા હે. આપણે ભેગા છે નીલંગા ગામમાં. નીલંગા ગામ હે મિત્રો. આ જબરીનું હે, નાનું એવું બારણે જ લાગે. કોઈ ત્રિકામ કે હથિયાર બનાવવા હોય તો અહીંયા આવી જજો. હથિયારનો મેરો હે મેરો. નીલંગા ગામમાં જે શિવાજીનું પુતળું છે એ જોઈ લ્યો સામેની સાઈડ સર્કલે.
અહીંથી મિત્રો સીધા ડ્રાઈવર સાઈડ જાવ એટલે તુરુરી દીકરો તુરુરી પેલા ઓવરબ્રિજ આવે ને ત્યાં. અને આ છે મિત્રો શિવાજીનું પુતળું, શિવાજીને આણંદથી બજાર. તો હાલો મિત્રો આપણે નીલંગા ગામ પાસ કરી લઈએ, મળીએ પછી. આપણી આગળ એક ગાડી ભૂગી ગઈ છે ત્યાં, તો ત્યાં કઈ ખાવાનું કે કઈ જળતું નથી, એટલે આપણે મિત્રો જમવાનું તો બનાવવું જ પડી છે. હજી મજૂર આવ્યા નથી, ત્યાં જમવાનું બનાવ્યા વિના હાલે એમ નથી મિત્રો, ભૂખ તો લાગે ને. તો આપણે લઈ લીધું છે મિત્રો દહીં, એક આ 2 ને 3 કોતરી દહીંની ને એક લસ્સી. તો આ દહીં છે ને મિત્રો એનું આપણે રાયતું બનાવ્યું. તો હાલો મિત્રો આપણે 1 કિલોમીટર સેટા છે, ખાલી 1 કિલોમીટર કપાઈ જાય એટલે આપણે ખાલી કરવાની જગ્યા આવી જાય, ત્યાં આપણે બુકિંગ પર જમવાનું બનાવીએ. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. ખાલી કરવાની જગ્યાએ ફાઇનલી પૂગી આવ્યા છે. અને મિત્રો પસવાડે તમને જે દેખાય છે ગોડાઉન છે. અને આ છે મિત્રો ફોર્ચ્યુનર, લેજેન્ડર છે કે હાડી છે તો મને ખબર નથી, જરાક એક કોમેન્ટ કરી દીજો મિત્રો કઈ છે. આને કહેવાય ફોર્ચ્યુનર ને અહીંયા પડી છે આપણો ઘોડો. તો બે કેવા લાગે જરાક મને કોમેન્ટમાં જણાવજો મિત્રો. ફોર્ચ્યુનર ને ઘોડો બે MS24 BX 4 પાંચડા છે મિત્રો. ફોર્ચ્યુનર ઉડે તો જા ને આ આપણો ઘોડો. ને મિત્રો અહીંયા આપણી ગાડી થશે ખાલી. હવે મિત્રો આ બાજુ તો હું તમને દેખાડું, પણ આ બાજુ નહીં લાગે, આપણી ગાડી લાગશે સામે મિત્રો ખાલી કરવા દે. એટલે આરજેની ગાડી લાગી ત્યાં આપણી ગાડી લાગશે. તો હાલો મિત્રો આખાઈથી પહેલાં આપણે નાળા કાલપત્રી ખોલી નાખીએ. ગાડી આખાઈથી પહેલાં નાળા કાઢ્યા પછી મિત્રો આપણે ઉપર જવાનું હોય. નાળા કાઢવા મિત્રો અમે સ્પીડ જોઈએ, જે આવી રીતના ફટાફટ નીકળવા જોઈએ બધાય નાળા. હવે મિત્રો આ કાઢવાનું છે, આપણે આગળથી કાઢવાનું છે. હવે મિત્રો સેલો નાળો છે પીઠવાળો, તો આ પણ નીકળી ગયો છે. ને હવે આપણે ઉપર જવાનો છે નાળા હકેલવાળો કન્ટિન્યુ. ફાઇનલી આપણે નાળા કાલપત્રી ખોલી લીધા છે. અને એવું કહે ભેગી આપણે ગાડી ખાલી લગાડવાની છે મિત્રો. તો જોઈ લ્યો, પ્લાસ્ટિક હતું બધું હકેલી લીધું. અને હવે ઓલો મારવાડાની ગાડી ખાલી થઈ જાય એટલે આપણી ગાડી લગાડવાની છે. અને આ ગોડાઉન મિત્રો હમણાં જ ખુલ્યો છે, નવો જ ગોડાઉન લાગે છે. આપણે તો જોઈએ પછી કે નવો છે ગોડાઉન. અને અહીંયા મિત્રો જોઈ લ્યો, રાત આખી હેરડી કાપી છે ને અત્યારે ટ્રેક્ટર ભરે છે. આ છે ને રાત આખી એની હેરડી કાપી છે ને અત્યારે જોઈ લ્યો હવે ટ્રેક્ટર ભરે છે. આખા ખેતરમાં હેરડી છે. પણ આપણે મિત્રો આ બાજુની હેરડી ઓછી ભાવે માપે ભાવે. હવે આપણે તો હેરડી ખાતા નથી, જો બાકી વાહ હેરડી ઊભી છે એટલી. અને હવે મારવાડાની ગાડી મિત્રો વહેલા ખાલી થાય તો આપણી ગાડી લાગે. હવે આપણે વાટ જોઈને બેઠા છે. તો હાલો મિત્રો ગરમી સડી ગઈ, હવે હેઠે જઈએ ને હાથ બાદ ધોઈ લઈએ મસ્તીના, મળીએ પછી. લાગી ગયા છે બપોર પછીના 3 ને હવે આપણી ગાડી ખાલી થવા લાગી છે ફાઇનલી. ઓલી જે રાજસ્થાનની ગાડી ખાલી થતી હતી ખાલી થઈ ગઈ મિત્રો. અને એ જાય છે હવે કાંટે, જો સામે જાય. ને હવે મિત્રો આપણી ગાડી હું તમને દેખાડું કેવી રીતના ખાલી થાય ને હું હે. તો હજી તો મિત્રો પહેલી થપ્પીએથી શરૂઆત કરી છે, એમાંથી અહીંયા લગાડી છે આપણે. આપણી ગાડી થાય છે ખાલી આવી રીતના. અને હજી તો પહેલી થપ્પી થઈ ને મિત્રો. આ ગોડાઉન હમણાં જ લીધો છે નવો જ હેઠે, હજી મુહૂર્ત છે મિત્રો. 2 ગાડી ખાલી થઈ ને 2 ગાડી વાહે આવે છે. અહીંયા પડઘા પડે, ડબલ અવાજમાં સંભળાય આપણે જે બોલીએ નહીં. 1 ગાડી ખાલી થઈ ગઈ ને હવે આપણી થાય છે અહીંયા. હવે આખો ગોડાઉનમાં મિત્રો ફૂલ કરી દેવાનો છે, અથવા તુવેર જ નાખવાના છે. મજૂરને બધાને સા પીવો હતો ને તો મને કહે સા લેતો આવ. તો હોન્ડા આપ્યું હોય મિત્રો, અને જોઈ લ્યો આ ડિજિટલ મીટર વાળું હોન્ડા છે. તો હોન્ડાની હાવ પથારી મેળવે નાખી મિત્રો. આપણે આવેલા જઈએ ધીરે ધીરે. આમે 1 કિલોમીટર આગળ છોકરી એને આપણે સા લેવા જવાનું હોય મિત્રો. હવે હોન્ડા આગળ મજા ન આવે મિત્રો. આપણે ગાડી મળીને એટલે થોડાક દિવસ હવા ઊંડું જ લાગે. આપણે પાછળમાં મહારાષ્ટ્રની અંદર હોન્ડા આગવાની તો મજા જ આવવા લાગે. પાર્સલ લઈને પાછા ગાડીએ જાય છે. જોઈ લ્યો આમાં સા લઈ લીધો છે આપણે. અને
પાછા આપણે ગાડી સાઈડ જઈએ છે મિત્રો, ધીરે ધીરે આગીએ છે, આમાં બહુ તો હકાય નહીં. તો હાલો મિત્રો મળીએ સીધા ગાડીએ. મજાના ચા પાણી પી લીધા ને આપણે પાછા આવી ગયા છે ગાડીની ઉપર ને અહીંયા આપણી ગાડી ખાલી થાય છે ને 4 થપ્પી રહી છે. હવે ખાલી 4 થપ્પી બાકી છે મિત્રો. આપણે આવી ગયા પાછા ગોડાઉન ની અંદર અને અહીંયા જોઈ લ્યો તમે ખાલી થપ્પો લાગે છે મિત્રો, અખવા તુવેરનો ઉડે તો જ આવો મિત્રો, બાકી બાવરિયામાં ઘા. नया नया गोडाउन है, अभी स्टार्ट हुआ है. आज 2 गाड़ी सिर्फ खाली हुआ है. મિત્રો અહીંથી મજૂર લઈને આવે છે, અહીંયા નાખે છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. ગાડી ખાલી થવા આવી છે ને હવે ખાલી સેલેની 2 થપ્પી બાકી છે. તો આ ગોડાઉન છે જોઈ લે, અને અહીંયા 2 થપ્પી રહી છે મિત્રો સેલી. હવે આ લગન પુગાડી દીધો માલ ગોડાઉનમાં. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, પછી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ, બાય બાય.